લખતરના રાજવીએ 3 ગામની સીમમાં 138 વર્ષ પહેલા ઉંટેશ્વર મહાદેવના શિવલિંગની પ્રતિષ્ઠા કરી હતી। લખતરના રાજવીઓએ 3 ગામની સીમમાં 138 વર્ષ પહેલા શ્રાવણ વદ આઠમે ઉંટેશ્વર મહાદેવના શિવલિંગની પ્રતિષ્ઠા કરી હતી। લખતર તાલુકાના સદત ગામની સીમમાં આવેલ સ્વયંભૂ પ્રગટેલા ઉત્કંઠેશ્વર મહાદેવનું 138 વર્ષ પહેલા જૂનું પૌરાણિક મંદિર આવેલું છે, જે ઉંટેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે। લખતરથી 6 કિલોમીટર દૂર આવેલ સદાત ગામ પાસે 138 વર્ષ પહેલા આસ્થાના પ્રતીક સમાન સ્વયંભૂ પ્રગટેલા ઉત્કંઠેશ્વર મહાદેવનું પવિત્ર શિવાલય આવેલું છે। 3 ગામના સીમાડામાં આવેલા આ શિવાલયનો અનોખો ઇતિહાસ રહ્યો છે। આ મંદિરની સ્થાપના પાછળની કથા એવી છે। આ મંદિરની સ્થાપના લખતરની ઉત્તર દિશાએ ભૂત પરિવારના મુરારભા ખોડુભાના બાપા દાદાનું પ્રસાદી રૂપ 16 વીઘાનું ખેતર આવેલું છે। મુરારભા ચોમાસા પૂર્વે હળથી ખેતર ખેડતા હતા। તે સમયે એક જગ્યાએ અચાનક હળ અટકી ગયું અને સાતી બળદ ઊભા રહી ગયા। મુરારભાઈ કોદાળીથી ખોદતા મોટો પથ્થર હતો, તે કાઢીને હળ ચલાવી। 3-4 વખત આવું બન્યા બાદ એક રાત્રે મુરારભા સૂતા તે દરમિયાન વહેલી સવારે સ્વપ્નમાં સ્વયં મહાદેવજી દેખાયા। તેમણે કહ્યું કે તારા ખેતરમાં હળ જ્યાં રોકાય છે ત્યાં મારું શિવલિંગ આવેલું છે, જે સ્થળે તારે પ્રગટ થવું છે ત્યાં મારા શિવલિંગની પૂજા કરાવજો અને સૌનું કલ્યાણ થશે। આટલું કહી ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા। મુરારભાની આંખ ખુલી ગઈ। વહેલી સવારનું સપનું સાચું હોય તેમ માની લખતરના ભૂત પરિવારોને ભેગા કરી વાત કરી। સૌએ લખતરના પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી બાપુને આ અંગે જાણ કરવાનું નક્કી કરી મુરારભાની આગેવાનીમાં 50 જેટલા વડીલો લખતરના રાજવીને મળવા માટે દરબાર ગઢવા ગયા હતા। આ સમય ઈસવીસન 1885 વિક્રમ સંવત 1941નો હતો। લખતરના રાજવી કરણસિંહજી બાપુ અતિથિ ખંડમાં આ પટેલ સમાજના આગેવાનોએ મળ્યા। મુરારબાના સ્વપ્નની વાત જાણી શુક્લજીને બોલાવ્યા। પંચાંગ મુજબ શિવજીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત સંવત 1941 શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીને બુધવારના 24/8/1885નું આવ્યું। ખેતરમાંથી ઉંટેશ્વર દાદાનું પ્રાગટ્ય થયું। ગામથી પધારેલ ભૂત પરિવારો સર્વે જ્ઞાતિના ભાઈઓ બહેનોની વિશાળ હાજરીમાં લખતરના રાજવીના હસ્તે મંદિરમાં ભગવાન શિવની પ્રતિષ્ઠા કરવામાં આવી। તે આજે ઉંટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। શિવલિંગની પ્રતિષ્ઠા બાદ મુરારભાઈએ 16 વીઘાનું ખેતર શિવાર્પણ કર્યું હતું। આથી શિખરબંધ મંદિર અને ધર્મશાળા છે। 138 વર્ષોથી અહીં શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે અને આજના દિવસે ભૂત પરિવાર દ્વારા વહેલી સવારે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવે છે। ઉંટેશ્વર મહાદેવ મંદિરે લોકોની અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ઉટાટીઓ થાય તો આ મંદિરની બાધા રાખે તો મટી જાય તેવું લોકવાયકા કહે છે। આ મંદિરે લખતર શહેર સહિત તાલુકાના સદાત, લરખડિયા, કેશરિયા, સવલાણા, મોઢવાણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।